पिछले करीब 100 साल में सूरत ने ऐसी खौफनाक बाढ़ नहीं देखी जो 16 सितंबर के दिन तापी नदी में आई थी। सभी ओर हाहाकार था। शहर के कुछ मोहल्लों को छोड़कर सब जगह 5 फीट से लेकर 15 फीट तक पानी था। उसी दिन रात को शहर की संरक्षणात्मक दीवार टूटी और कई निर्दोष स्त्री पुरुष काल के ग्रास बन गए। उसी बाढ़ग्रस्त सूरत की वेदना की धड़कनें हम यहाँ प्रस्तुत कर रहे हैं। गला डूब पानी में प्राणों की बाजी लगाकर हमारे तस्वीरकार ने उसे यहाँ पेश किया है। 16મી સપ્ટેમ્બર ને બુધવારનો એ 11મો દિવસ સુરત પર અભૂતપૂર્વ આફત ઉતારનારો હતો। તાપી નદી ચારે કાંઠે ઉભરાઈ હતી અને એના પૂર સુરતની શેરીઓમાં અને માર્ગો ઉપર ધસમસતા વહી રહ્યા હતા। આ છે દિલ્હી ગેટ કે જ્યાં લાલ દરવાજા, ઉના પાણીની સડક અને સ્ટેશન તેમજ કુડસયાર્ડના ધસમસતા પાણી ગલે મંડી વિસ્તારમાં જઈ રહ્યા છે। દિલ્હી ગેટની પોલીસ ચોકી પણ પાણીમાં ડૂબેલી દેખાય છે। આ સ્ટેશન વિસ્તાર તેમજ કુડસયાર્ડ આખું પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે। પાણીનો ફોર્સ તો જુઓ કેટલો ભયંકર છે। રસ્તો પસાર કરવાનું એ જાણે મુશ્કેલ બની ગયું હોય એમ લાગે છે। હવે ચૌટા પુલ નીચેનો વિસ્તાર જોઈએ, જ્યાં દુકાનોના ઓટલા સુધી પાણી આવ્યા છે અને પુલ પરથી લોકો ચૌટામાં ભરાયેલા પાણી ક્યાં સુધી પહોંચે છે એ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે। હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ। આ છે ચોક બજાર, જ્યાં નગીનચંદ હોલની પાછલી દિવાલ તૂટતા ચોક બજારમાં ધસમસતા પાણી, સામેથી આવતી પોલીસની વાયરલેસ જીપ, સામે કિલ્લાની પાસેનો એસટી ડેપો અને હોપ બ્રિજ। નદીના ધસમસતા પાણી પોતાની સાથે પુલને ઘસડી જવાને મથી રહ્યા છે। 1876માં બંધાયેલો આ પુલ પોતાની પૂરી તાકાતથી રેલનો મુકાબલો કરી રહ્યો છે। પુલ પરથી પાછળ નજર ફેરવશું તો આપણો જૂનો પુરાણો ઐતિહાસિક કિલ્લો દેખાય છે, જેમાં થોડા સમય પર તૂટેલી દિવાલ અને બાગ પાસેની પાળી અદૃશ્ય થયેલી દેખાય છે। આ તરફ લોકલ બોર્ડ, દરિયા મહેલ અને કમાનો સાથે ડૂબેલા ઓવારા દેખાય છે। સામે બંધાતા નવા પુલનો તૈયાર થતો પાયો અને તોતિંગ વાંસ ભવિષ્યમાં આવી રેલોની ટક્કર ઝીલવી પડશે એના પાઠ શીખી રહ્યો છે। સામે પારનો અડાજણ ડેપો માત્ર છાપરા જ દેખાય છે। રાંદેર જતી સડક પોંકના સહેલાણીઓના વિસ્તાર સાથે ઊંડા પાણીમાં કરક થઈ ગઈ છે। હવે આપણે પાછા ફરીએ, ધીરે ધીરે આગળ વધીએ। જરા નજર તો નાખીએ કે કિલ્લાની કેવી દશા થઈ છે, એનો પાછળનો દરવાજો કેમ છે। આ છે કિલ્લાના દરવાજાનો પાછલો ભાગ કે જેનો પોણો ભાગ પાણીમાં ડૂબેલો છે। નદીના પાણીમાં તણાતી ભેંસ જોઈ શકાય છે। કિલ્લાના આગળને દરવાજે પાણી, સિવિલ હોસ્પિટલમાં પાણી, ગાંધીજીનું પૂતળું અને આગળ જતા સુરતના સહેલાણીઓને બાગની પાળ પર પહોંચાડતો રસ્તો કે જે પાળ પરથી અત્યારે પાણી વહી રહ્યા છે, છતાં સાહસવીરો ઊભા છે। બાજુના ભેળવાળાઓ ભાગી છૂટ્યા છે। આપણે પણ ઉપર ચડીએ, પણ ચડીને જઈશું ક્યાં? પાણીમાં? ડાબી તરફ